સૌને નમસ્કાર. હું યોગેશ ચૌધરી, જિલ્લા કલેક્ટર જૂનાગઢ. આજે 31 તારીખે બપોરના લગભગ 4 વાગ્યાની વાત છે. આપણે જિલ્લામાં અત્યારે મોસમ નોર્મલ છે, પણ જે હવામાન વિભાગની આગાહી છે એના પ્રમાણે આજ સાંજ પછી આજે રાત્રે અને કાલના દિવસે ભારે વરસાદની આગાહી છે. અત્યારે આપણે સ્ટેટમાં પરિસ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદમાં ભારે વરસાદ થઈ રહી છે. અને આ જે નેટવર્ક છે એ અત્યારે આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ આ બાજુ મોસમ વધવાની આગાહી છે. તો આના ધ્યાનમાં રાખીને મારી બધાને રિક્વેસ્ટ છે કે બિનજરૂરી બહાર જવાનું ટાળે. તંત્રની ટીમો બધી ફિલ્ડમાં અત્યારે એક્ટિવ છે. જે પણ નીચાણવાળા વિસ્તારો છે, જે પણ ડેમની નીચેના વિસ્તારો આવે છે, જે વધારે પાણીની આવક થાય અને પાણી છોડવું પડે તો નીચેના વિસ્તારોમાં ડેમની નદીની આજુબાજુ જવાનું ટાળે. તંત્રના જે પણ કર્મચારીઓ આપણા ગામમાં પોસ્ટેડ છે, કોઈ પણ જરૂરિયાત હોય તો એમનો સંપર્ક કરે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો પણ બધા સંપર્ક કરી શકે છે. ડિઝાસ્ટરની ટીમો, એનડીઆરએફની ટીમો, એસડીઆરએફની ટીમો બધી ફિલ્ડમાં એક્ટિવ છે. અમે કોઈ પણ જરૂર પડશે એના માટે તૈયારી રાખી છે. પણ બધાને મારી રિક્વેસ્ટ છે કે આજે સાંજથી કાલ સાંજ સુધી મોસમની આગાહીના ધ્યાનમાં રાખીને બિનજરૂરી બહાર જવાનું બધા ટાળે. અને કોઈ પણ ઇમરજન્સી હોય, કોઈ પણ આવશ્યકતા હોય તો અમારા કોઈ પણ ઓફિસનો તમે સંપર્ક કરશો તો અમે તમારી હેલ્પ કરવા માટે તત્પર રહીશ.